આપણે નિશાળેથી આવી ગયા અને આપણે મકાનમાં ભરતી કરવાનું કામ ચાલુ કરવાનું છે. તો આપણે ટ્રેક્ટરની ટોલી દોડાવી અને થઈ ગયા હાલતા. તો હાલો આપણે હવે ડેરીએ જવાનું છે. ડેરીએ આપણી ત્યાંથી આપણે પાણા ભરી અને આમાં નાખવાના વસારે ભરતી કરવાની છે. તો ઘણી લોડર આવી છે, પછી લોડરથી આમાં ભરી અને ડાયરેક્ટ ટ્રેક્ટર આમાં ઊંચું ચડાવી દેવાનું. તો હાલો આગળ વિડીયો જોતા રહેજો. તો આપણે એટલી જ વારમાં લોડર આવી ગયો અને આપણે ટોલીનું પણ ઠાઠું મારી દીધું. તો ભરાવાનું ચાલુ થઈ ગયું. ચાલો આપણે હેઠા ઉતરી જઈએ હવે. તો ટ્રેક્ટર ભરી લઈએ અટાણે આપણે. આવે આમાં ભરતી કરી દેવાની છે અટાણે. તો હાલો આમાં ઠલો એ જોઈ લઈ. તો ટ્રેક્ટરને આપણે ઉલારીને નાખી દઈએ અટાણે. તો ટ્રેક્ટરને આપણે ઉલારીને નાખી દઈએ. ટ્રેક્ટર ઠલવાઈ ગયું, પાછું ભરી લઈ. તો અહીંથી રિવેસ મારવો પડે, અહીંથી ભરે એમ નથી એટલે તો રિવેસ જવા દઈ. તો આપણે દૈનિક ગાયનું લોડરનો બીજો ફેરો ભરાય અટાણે. તો એટલે વારમાં બળદગાડા આવી ગયા. દૈનિક ભરાય અટાણાનું ટોલી. તો ભરાઈ ગયો ને ટ્રેક્ટર. તો પાછું ઠલાઈ આવે. તો આપણે બેઠા હતા એટલી જ વારમાં કોઈક નવું લઈને નીકળ્યા ટ્રેક્ટર. તો જો ઠલવા આવે પછી પાછા ભરીએ હવે. તો આપણે ટ્રેક્ટર આવી ગયો ઘરે. આપણે ટ્રેક્ટરનું હજી ભરવાનું કામ હાલે ત્યાં એટલી વારમાં બધા અહીંયા ભરીને આવી ગયા. મંથન આ શ્યામભાઈ આપણે ગયા હતા. તો યશભાઈ ને યુગભાઈ તો નહોતા ગયા, તો ઘરે જ હતા. તો મંથન ને એ આવી ગયા ટાણે ભણીને. ડબલ સવારી કરી. તો આપણે ભરતીનું કામ
કાંઈ નહીં, થઈ ગયું પૂરું. તો આપણે નાહી ધોઈ લીધા અને હવે જીત અને બધા આવ્યા તો હવે આપણે ત્યાં જઈએ. તો આપણે પાછા બ્લોગમાં મળીશું. બાય.